આજની ધર્મકથા. પ્રણામ. પન્યાસી મહારાજ એમણે આપેલું પરમાત્માના શાસનને શ્રેષ્ઠતમ યોગદાન એટલે એમણે ઘડતર કરેલા કેટલાક એવા શ્રાવકો, કદાચ એમ કહી શકાય કે એવી શ્રાવકોની ફોજ. ગઈકાલે આપણે ઘણા બધા નામો જોયા કે જે લોકોએ પોતાના જીવનને તો ઉજ્જવળ કર્યા જ, પણ જેમને ખરેખર મોક્ષ માર્ગની ખેવના હતી એવા લોકોને પણ એમણે એક એવો સ્પષ્ટ માર્ગ આપ્યો કે જેના કારણે લોકો આ કલિકાલની અંદરમાં સ્વચ્છ, સુદૃઢ અને પરમાત્મા પ્રણિત માર્ગ એને પામી શક્યા. આજે જ્યારે મહાત્માઓને કે માર્ગને માપવાની હોડ લાગી છે, એવા સમયે પામી શકાય એવી વૃત્તિવાળા લોકો માટે કંઈક મળવું એ બહુ આવશ્યક હતું. અને એ આવશ્યકતા પન્યાસી મહારાજે પોતે હતા ત્યાં સુધી તો પોતે કરી જ, પણ પોતાની ગેરહાજરીમાં પણ એટલા બધા વ્યક્તિઓને મૂકતા ગયા, એટલા બધા સાહિત્યો મૂકતા ગયા કે આજે જેને ખરેખર માર્ગે જવું છે વ્યવસ્થિત, એ બહુ જ પ્રેમથી પોતાની રીતે આ બધું સાધી અને પોતે પોતાની રીતે વયો જઈ શકે છે. આ જે યોગદાન છે પરમાત્માના શાસનમાં સાહેબનું, એ કદાચ હવે 21,000 વર્ષના જેટલા વર્ષ બાકી છે ને એની માટે એક બહુ મોટું માઇલસ્ટોન ને લેન્ડમાર્ક છે. કારણ કે સાહેબે જે વાતો કરીને એ વાતો અત્યારે પણ આપણે જોવા જઈએ ને તો હાર્ડલી કંઈક સંભળાય છે. સાહેબ જે મૈત્રીભાવને મૂળ માનતા હતા, એ મૈત્રીભાવને મૂળ માની, આખાને આખા મોક્ષ માર્ગનું મૂળ માની અને જીવવાવાળા અથવા પ્રેરવાવાળા વ્યક્તિઓ એનો તોટો છે. એવા સમયે એમણે જે શ્રાવકોને તૈયાર કર્યા એ બધા આ જગત ઉપર ઉપકારી છે. એ જે ઘડતરની પદ્ધતિ હતી, કેટલીક આજે એની પણ વાતો કરવી છે. સી.કે. મહેતા, ગઈકાલે આપણે આ 2 દિવસથી આ નામ સાંભળીએ છીએ. એક ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ, બહુ મોટા, અને આપણી ભૌતિકતાની અપેક્ષા એમ કહીએ તો અતિ સમૃદ્ધ વ્યક્તિ. પણ એ અતિ સમૃદ્ધ વ્યક્તિ એને જ્યારે બીજા ક્ષેત્રના અતિ સમૃદ્ધ વ્યક્તિ મળ્યા, અધ્યાત્મના ક્ષેત્રના, એ સમયે એમને પોતાની સમૃદ્ધિ, ભૌતિક સમૃદ્ધિ વામણી લાગી અને કોઈ મેટર જ ન કરી. આ બહુ મહત્ત્વનું છે. સમર્પિતતા કેળવવી એ જેટલી મહત્ત્વની છે, એટલું જ મહત્ત્વનું એ છે કે આપણે જે ક્ષેત્રમાં આપણને આપણી દીનતા લાગે, આપણી ગરીબાઈ લાગે, એ ક્ષેત્રમાં જે મહાન છે એને સરેન્ડર થઈ જવું. આપણે પૈસાદાર છીએ એનો અર્થ એવો નથી કે આપણે બધી જ વસ્તુમાં બેસ્ટ છીએ. આપણે ખાલી પૈસાના ક્ષેત્રમાં બેસ્ટ છીએ. આપણે વિદ્વાન છીએ એટલે આપણે એવું નથી માનીને ચાલવાનું કે આપણે બધામાં બેસ્ટ છીએ. આપણે ફક્ત જ્ઞાનમાં બેસ્ટ છીએ. આપણે ખૂબ ચારિત્ર સંપન્ન છીએ તો એવું નહીં કે આપણે હવે બધામાં બેસ્ટ થઈ ગયા. ના, આપણે ફક્ત ચારિત્રમાં જ બેસ્ટ છીએ. આ સ્પષ્ટતા જીવને પોતાને લાગવી જોઈએ. સાહેબ પાસે જે રીતે આ લોકો રહ્યા છે, આ બધા શ્રાવકો, એ દર્શાવે છે કે દરેકને સાહેબની જેમાં માસ્ટરી છે એ ક્ષેત્રની અંદરમાં પોતાની ગરીબાઈ સતત વર્તાતી હશે અને એટલે જ આવું સમર્પણ કેળવી શક્યા હશે. આ સમર્પણની પરાકાષ્ઠાના કેટલાક દ્રષ્ટાંતો એ આજે આપણે જોવા છે. સાહેબને પાસે બેઠા હતા સી.કે. મહેતા. આટલા સમૃદ્ધ વ્યક્તિને કેવી પ્રેરણાઓ કરવી જોઈએ એવું આપણે અત્યારે કદાચ કલ્પના કરી શકીએ, આપણને વર્તમાનમાં જે જોવા મળ્યું છે એ બધાને જોઈને. અને સાહેબ કેવા હતા? સાહેબે એમને બેસાડ્યા બાજુમાં અને એમને એમ કહ્યું કે જૈન ગીતાના 16મા અધ્યાયની અંદરમાં દૈવી સંપત્તિ જે હોય ને એના 23 લક્ષણો બતાવ્યા છે કે દૈવી સંપત્તિ કેવી હોય, એના ગુણો. આપણી દર માટે અત્યારને તો સંપત્તિ એટલે બેસિકલી તો અત્યારે સંપત્તિ કોઈની આગળ છે જ નહીં. આપણી આગળ ખાલી પૈસા જ છે. પૈસા અને સંપત્તિમાં ફરક એ છે કે જેની ઉપર આપણું પ્રભુત્વ હોય એ સંપત્તિ, જે ગુણિયલ બનવા તરફ લઈ જાય તે સંપત્તિ, અને જે ફક્ત અધોગતિએ લઈ જાય તે પૈસા, જે આપણી પાસે અત્યારે ભરપૂર છે. પણ સાહેબે એમને એ બતાવ્યું કે 23 લક્ષણો યુક્ત સંપત્તિ હોય ને એ દૈવી સંપત્તિ કહેવાય. અને એ સંપત્તિ પુણ્યાનુબંધી પુણ્યથી પ્રાપ્ત થાય અને પુણ્યાનુબંધી પુણ્ય પ્રાપ્ત કરાવે.
એ 23 લક્ષણો કયા? અભય, સત્વ સંશુદ્ધિ, જ્ઞાન યોગ, દાન, દમ, કર્મયોગ, સ્વાધ્યાય, તપ, આર્જવ, અહિંસા, સત્ય, અક્રોધ, ત્યાગ, અરવદશા, અપૈશુન્ય, ભૂતેષુ દયા એટલે કે જે ગરીબ છે, જે નબળા છે એના પ્રત્યેની દયા, અલોલુપ્તમ એટલે કે લોલુપતા રહિતની અંદરની સ્થિતિ, માર્દવ, રીમ, અચપલમ એટલે કે ચપળ લુચ્ચાઈ વગરની, તેજ, ક્ષમા અને દ્યુતિયુક્ત. અને હવે આ બધા જ લક્ષણો કીધા પછીથી સાહેબ પોઈન્ટ બ્લેન્ક સીધી રેન્જ લગાડે છે અને કહે છે કે સીકે તમે કમાયેલી આવી દૈવી સંપત્તિ કુલ કેટલી થાય પછી તમે બિઝનેસમાંથી રિટાયર થશો? આ પ્રશ્ન પૂછવો કેટલો ગજબનો દુષ્કર છે ને એ આપણે એ કક્ષાએ જઈએ ત્યારે સમજાય કે જ્યારે આપણી બાજુમાં એક એવું ઝરણું છે જે ફૂટી જ રાખે છે. આપણે કોઈ પણ કામ કરવું હોય ને તો એ તરત તૈયાર હોય, ક્યાંય વિચારે નહીં, અને એટલું બધું અગાધ છે કે ગમે તેટલું આપણે એમની પાસેથી કઢાવવું હોય આપણે કઢાવી શકીએ. અને એ વ્યક્તિને આપણા સ્ત્રોતથી બંધ કરવો સમજી શકાય એવી વસ્તુ છે. બહુ શાનમાં સમજવા જેવું છે કે જે આવો શ્રાવક જે મહાત્મા પાસે હોય કે જે જ્યારે જેટલું આપો એટલું ઓછું એવી રીતે વર્તતો હોય, એવી રીતે સમર્પિત હોય, એ શ્રાવકને એની આવક બંધ થાય, પોતે આવકની સાથેનું કનેક્શન તોડી નાખે એવી પ્રેરણા કરવી, એની માટે અંદરમાં કેટલી નિસ્પૃહતા જોઈએ, કેટલી નિર્લેપતા જોઈએ એ આપણે કલ્પના કરી શકીએ એમ છે. આ કાળમાં અત્યારે તો ખાસ કરી શકીએ એમ છે. કોઈ પણ પ્રોજેક્ટ વગરના સાહેબ, અને કોઈ પણ જાતના શ્રાવકના દબાણ વિનાના સાહેબ, શ્રાવકોથી અંજાયા વિનાના સાહેબ. કારણ કે શ્રાવકો પાસે જે છે એ છોડવું હતું એટલે તો દીક્ષા લીધેલી. એ જે ખુમારી છે એ ખુમારી ધરાવતા સાહેબ. પ્રશ્ન પૂછ્યો, બોલો ઉદ્યોગમાંથી નિવૃત્તિ ક્યારે લેશો અને ક્યારે ધર્મથી રત એવું જીવન જીવશો? અને ત્યારે પેલા સમર્પિત શ્રાવકે સાહેબને દીર્ઘ મૌન પછીથી ઘણું બધું વિચારીને કહ્યું કે સાહેબ 75 વર્ષે વ્યવસાયને તિલાંજલિ આપી દઈશ. અને સાહેબે પૂછ્યું પાક્કું ને? તો કે પાક્કું. અને ત્યાં સંકલ્પ કરાવડાવ્યો. કોઈ પણ સ્થિતિમાં ગમે તેટલો બિઝનેસ વધ્યો હોય, જે પણ પાછળ કોઈ સંભાળવાવાળું હોય ન હોય, કંઈ પણ હશે સાહેબ, 75મેં વર્ષે આ વ્યવસાયને તિલાંજલિ આપી અને પછીનું જીવન એ ધર્મમય ગાળવાની એ સમયે પ્રતિજ્ઞા એમને કરી. આપણને એમ લાગે કે ક્યાં ખબર હતી કેટલું જીવશે ને શું છે, બધા વિકલ્પો આપણે કરીએ, પણ મૂળમાં આ વિકલ્પ બધા કરતાં પહેલાં આપણે એ વિચારીએ કે ચાલો આપણે આવી પણ પ્રતિજ્ઞા લેવાની તૈયારી દેખાડીએ. અને આ પછી બાધામોરીમાં વાળું નહીં. એકવાર પ્રતિજ્ઞા એટલે પ્રતિજ્ઞા, વાત પૂરી. આજે પણ આ મહાપુરુષ જીવે છે, આ વડીલ સીકે મહેતા, અને એમનું જીવન જોયા પછી ખરેખર એમ થાય કે 75 વર્ષ પછીનું જીવન કેવું હોવું જોઈએ, એનું એક માસ્ટરપીસ, એનું એક લેન્ડમાર્ક એ આજે આ વ્યક્તિને જોઈને આપણને ખ્યાલ આવે. પન્યાજી મહારાજની આ કૃપા, આ દયા કે એમણે આવા વ્યક્તિઓ તૈયાર કરવા માટે એક પોઈન્ટ બ્લેન્ક ઠાર કરે. એમને ખબર હતી કે કયા વ્યક્તિ આગળ કેવી રીતે કામ લેવડાવવું, કયા વ્યક્તિને કયું લક્ષ્ય આપવું અને કયા વ્યક્તિને કઈ સાધના આપવી. આ બધું જ એમને ખબર. ભગવાન જાણે કયું જ્ઞાન, પણ એવું જ્ઞાન કે જે ક્યારેય ફેલ નથી થયું, ક્યારેય નહીં. આ જેણે અનુભવ્યું છે એ દરેક વ્યક્તિને ખબર હશે કે સાહેબે જે આપ્યું છે એ એવું જ આપ્યું છે કે જે ઉગી જ નીકળ્યું હોય. ક્યાંય કોઈ વસ્તુ ઉખડભૂમિમાં ગઈ હોય ને ફેલ થઈ હોય એવું બન્યું નથી. બીજા આવા વ્યક્તિ અને બીજો આવો પ્રસંગ. વ્યક્તિનું નામ કિરણભાઈ કાંતિભાઈ પારેખ, જેને ઋષભદાસજી સાહેબ પાસે લઈ આવેલા હતા. ઋષભદાસજીના ધર્મમિત્ર હતા. કલ્યાણ સામાયિકની મેગેઝિનની અંદરમાં જ્ઞાન વિજ્ઞાનની તેજ છાયા એ લેખમાળા જે છે એ કિરણભાઈ લખતા હતા. ઋષભદાસજીએ પ્રત્યક્ષ પરિચય કરાવડાવ્યો
અને આટલા વિદ્વાન વ્યક્તિને પણ જાણે અંધને દ્રષ્ટિ મળી હોય અથવા પારસના સ્પર્શ વડે લોહ જેમ સોનું બન્યું હોય એવું પરિવર્તન કિરણભાઈએ એ સમયે અનુભવ્યું. કિરણભાઈને ઘડતર કરવામાં સાહેબનું જે યોગદાન હતું એની પણ કેટલીક વાતો. 54 વર્ષની ઉંમરમાં હતા, બેડામાં હતા અને સ્વાધ્યાય કરતા હતા, અને ત્યારે કૃતજ્ઞતા સંબંધી એક પાઠ એમના ભણવામાં સાહેબ પાસેથી વાંચનામાં આવ્યો. સાહેબે આ શબ્દને પકડી રાખ્યો, ખબર નહીં કેમ. આપણે દરેક જગ્યાએ આ બોલવું પડે, કારણ કે સાહેબને ક્યારે કોને શું આપવાનું મન થાય એ આપણા માટે તો સાવ અજાણ્યું જ રહે, પણ એ આપે એવું જ કે જે પૂર્વના યોગ લઈને પેલો વ્યક્તિ આવ્યો હોય. જન્માંતરીય સાધના એ સાહેબ કોઈની પણ પકડી શકતા હતા. આમ આપણે કહીએ કે નાડ પરખી શકે એવા વૈદ હતા કે આ જન્માંતરોમાં પૂર્વજન્મમાં કઈ સાધના કરીને આવ્યો છે, આપણે એને એ જ આપવી. એમણે કિરણભાઈને કીધું કે જો લીધેલા ઉપકારનો હૃદયથી સ્વીકાર કરવો ને એ કૃતજ્ઞતા છે, અને એ કૃતજ્ઞતા એ ઉત્કૃષ્ટ ધર્મ છે, પણ લીધેલા ઉપકારની અવગણના કરવી તે કૃતજ્ઞતા છે. આ જગતની અંદરમાં બાળ હત્યા, મુનિ હત્યા, રાજદ્રોહ, સ્ત્રીદ્રોહ આ બધાના અપરાધમાંથી મુક્ત થવાના પરમાત્માના શાસનમાં આલોચનાના ઉપાયો છે, પરંતુ કૃતજ્ઞ હોય એનો કોઈ ઉપાય જ નથી. એટલે સૌથી ભયંકર પાપ આ કૃતજ્ઞતા છે. એટલે આ ભીષણ પાપમાંથી જો બચવું હોય તો જેનું સ્વપ્નમાં પણ આપણે ઋણ લીધું છે ને એ તમામ જીવોનો આદરપૂર્વક આભાર માનવાનો. એટલે હવે તરત ફ્લેશબેકમાં જવાનું થાય કે આપણે કોનું કોનું ઋણ લીધું છે. એટલે કિરણભાઈને આ હોમવર્ક અપાયું કે તમે જરા તમારા આ જીવનની અંદરમાં કોનું કોનું ઋણ લીધું છે એ જરા નોંધ કરો અને આવજો મારી પાસે. એટલે ત્યાં લખીને એમણે લખવાનું શરૂ કર્યું. ત્યાં હવે બેડાથી જવાનું થયું મુંબઈ, એટલે સાહેબે છેલ્લું એમ કીધું કે તમે અત્યાર સુધીમાં જેનો નાનામાં નાનો પણ ઉપકાર લીધો છે ને એવા એકેન્દ્રિયથી પંચેન્દ્રિય અથવા વિકલેન્દ્રિય સુધીના સર્વ જીવોને યાદ કરો અને એમની ટૂંકી નોંધ કરીને લઈ આવો. તહતી સિવાય તો વિકલ્પ જ નથી. કિરણભાઈ ગયા અને માતા પિતાથી શરૂ કરીને પંચપરમેષ્ઠી ભગવંતો, ગણધર ભગવંતો, સંતો, વડીલ, પરિવારજનો, હિતમિત્રો, શાસ્ત્રો, પુસ્તકો, લેખકો, કથાઓના પાત્રો, પૃથ્વી, પાણી, તેજ, વાયુ, વનસ્પતિ, તિર્યંશ, નોકરીઓ, સરકારી ઓફિસરો, ટ્રામ, ઘોડાગાડી, બધું, વાહન ચાલકો, પ્રતિસ્પર્ધીઓ બધાને યાદ કર્યા. મહિનાઓ સુધી આ નામોની સૂચિ બનતી ગઈ. મહિનાઓ સુધી પાના વધતા ગયા. કેટલાક મહિના ગયા, સાહેબ પાસે જવાનું થયું અને પ્રસન્ન ચિત્તે પોતાની આખી યાદી એમણે સમર્પિત કરી. એ અપેક્ષાએ કે સાહેબ ખરેખર પ્રસન્ન થશે કે અમે કંઈક હોમવર્ક કર્યું. અને સાહેબે જરાક હાથમાં લીધી, 1-2 પાના ખોલ્યા ન ખોલ્યા અને કીધું કે હાલો આ યાદી હજી અધૂરી છે, બીજી વાર આવો ત્યારે પૂર્ણ કરીને બતાવજો. કેવો ધ્રાસકો પડે! મહિનાઓ સુધી તમે મહેનત કરી છે, પણ એમને ન પડ્યો ધ્રાસકો, કારણ કે એમનામાં સમર્પણ હતું. એટલે ફરીથી એમને એમ થયું કે આ તો સાહેબ તો બહુ જ્ઞાની છે અને સ્પષ્ટ અનુભવો છે મને કે સાહેબનું જ્ઞાન કેવું છે. એટલે ફરી ઘરે ગયા અને વિચારવાનું શરૂ કર્યું કે એવું કંઈક તો બાકી જ છે કે જે અમે લખ્યું જ નથી. એટલે એ વિસ્તરણ કરેલી નોંધ સાથે ફરીથી એમણે કેટલુંક લખ્યું અને ફરીથી એ નોંધ સાથે સાહેબ પાસે ગયા. અને સાહેબે આ વખતે તો પહેલું જ પાનું ખાલી ખોલ્યું અને 1 સેકન્ડની અંદરમાં બંધ કરીને કહી દીધું કે હજી અધૂરી છે. લો, હવે તો કિરણભાઈના પગ નીચેથી જમીન સરકી ગઈ. મારા મહિનાઓની આખી ને આખી આ મહેનત, અને સાહેબ અંદર જોવા તૈયાર નથી. અને એવી કઈ વસ્તુ છે કે એક પાનું ખોલી, કવર પેજ ખોલી અને સાહેબે તરત કહી દીધું કે આ અધૂરી છે. એટલે હવે તો એકદમ એમણે વિચાર્યું કે મારે હવે કંઈક ઘણું બધું વિચારવું પડશે. એટલે જ્ઞાત અજ્ઞાત બધા જીવો, ગતિ, સ્થિતિ, ત્રિકાળ, સર્વકાળચક્ર, પૂદગલો, આકાશ, સાધનો, પરિસ્થિતિઓ, ઉપયોગમાં આવી હોય બધી ચીજો, 5 તત્વો, મન, બુદ્ધિ, ચિત્ત, સ્વાભિમાન, બધી વસ્તુ જે આપણે વિચારી ન શકીએ એવી બધી વસ્તુઓ એમણે લખી. એ લખ્યા પછીથી હવે એવું લાગ્યું કે હજી પણ હું કંઈક વિચારું, અને એમને એમ લાગ્યું કે હવે આ મારું કર્તૃત્વ હું છોડી દઉં. અને કર્તૃત્વ છોડી, હું લખું છું એવું કર્તૃત્વ છોડી આંખ બંધ કરી અને ઊંડા ધ્યાનમાં ઉતરી ગયા અને પન્યાજી મહારાજને યાદ કર્યા. અને ત્યાં એમણે જાતે એક વિસ્ફોટ અનુભવ્યો અંદરમાં, કે જેમાં એમને સમજાયું કે અનાદિકાળથી ચાલતા જન્મ મરણના ચક્રમાં નિગોદથી આજ પર્યંત મારા દુષ્ટ વર્તનના કારણે દંડાતો એવો મારો પોતાનો આત્મા, હું એને જ લખવાનું ભૂલી ગયો છું. જેને મેં એકલો મૂક્યો, તરછોડ્યો, ભૂલ્યો, એને ભટકાવ્યો, મારા કારણે મેં એને કેટલો હેરાન કર્યો, મેં એનો જ ઋણ સ્વીકાર કરવાનું મારું રહી ગયું છે.
અને આત્માની અનંત માફી માંગવાની એમણે શરૂઆત કરી. આખી રાત રડ્યા. હજી તો 2 જ દિવસ પહેલાં સાહેબ પાસેથી આવ્યા હતા અને તરત જ તાત્કાલિક ધોરણે સાહેબ પાસે પાછા ગયા. ઘરના લોકોને આશ્ચર્ય છે કે આ શું કરે છે, હજી તો હમણાં આવ્યા, હજી તો, અને તરત સાહેબ પાસે ગયા. પણ સાહેબ હતા ક્યાં? એ તો વિહાર કરીને વયા ગયા. હવે એ ધૂળિયા ભૂમિ ઉપર ક્યાં જવું? કારણ કે જે વ્યક્તિ માટે બ્રહ્માંડ જ સમસ્ત ઘર છે, આખું વસુધૈવ કુટુંબકમ જેમનું છે, એ વ્યક્તિનું ઘર ક્યાં ગોતવા જવું? અને એમણે સામે ચડીને સાહેબને કીધું, જ્યારે પ્રાપ્ત થયા ત્યારે જ, કે સાહેબ, શ્વાસોશ્વાસમાં પણ જેની પ્રતીતિ આવશ્યક છે એવો મારો આત્મા. અને સાહેબ, એને જ હું ભૂલી ગયો. અને સાહેબે તરત જ આ બધી વાતો જે વાંચવાની હતી એના કરતાં વધારે સૌથી પહેલી પુસ્તક લઈ અને જેવું આ વાંચ્યું કે સાહેબ આત્મા જ ભૂલી ગયેલો, અને સાહેબ એની પર સ્ટેમ્પ લગાડી દીધી કે તમારો આ ક્રમ પૂરો થયો. આવી રીતે ઘડતર કરાય છે. સીધે સીધા પ્રવચનોથી કામ નથી થતા. પ્રવચન પછીની જે પ્રક્રિયાઓ છે એ પ્રક્રિયાઓ જ્યાં સુધી પૂરી ન થાય, વાંચના પછી પૃચ્છના ન આવે, એની પછી અનુપ્રેક્ષા ન આવે, ત્યાં સુધી ધર્મકથા કરવાનો અધિકાર નથી આવતો. આપણને તો આ વાંચના સાંભળીને આ લોકોને કહી દીધું કે જો વ્યાખ્યાન બહુ સરસ હતું, આ હતું, વચલા 2 સ્ટેપ ક્યાં ગયા? એ તો ચિંતન મનનના આધારે આવે, એ તો કરવું જ નથી. આપણે ફક્ત સાંભળવું છે. એવાઓ માટે આ જગત જ નથી. આ જે અધ્યાત્મ જગત છે એ ચિંતન મનનવાળાઓનું છે, અને એ પણ ગુરુની આજ્ઞાએ, ગુરુની નિશ્રાએ. કિરણભાઈ સાથેનો સાહેબનો સંબંધ કેવો? અને સાહેબ માટેની એક બહુ જ અગત્યની વાત કે જે આપણને સ્પેલબાઉન્ડ કરી દેશે કદાચ. સાહેબ અનેક લોકો આ જગતના, ઇતર ધર્મી યોગીઓ, આપણા ધર્મના મહાપુરુષો, ઘણા બધા સાથે સાહેબ સંપર્કમાં હતા. કેટલાક હારે પત્ર વ્યવહારથી સંપર્કમાં, કેટલાક હારે પર્સનલ લેવલ ઉપર સંપર્કમાં, અને થર્ડ કે જે આપણી માટે અત્યારે આમ હજુ આંખ પોળી થઈ જાય ને એવું, કેટલાક સાથે સાહેબ મનોવરઘણાના પૂતગલથી કોન્ટેક્ટમાં હતા. સાવ નવી વસ્તુ. મનોવરઘણાના પૂતગલ એટલે શું? આવું ઘણાને તો પ્રશ્ન થશે. મનના વિચારોથી સાહેબ કોન્ટેક્ટમાં હતા, જેને આપણે કદાચ આપણી ભાષામાં, સાવ નબળી ભાષા કહીએ તો એવી ભાષામાં એને ટેલિપથી જેવું કહી શકાય, જેને ઇન્ટ્યુશન કહી શકાય, એવું કંઈક. કોક બીજા દેશમાં બેસી અને પ્રશ્ન વિચારે, અટકે એટલે, અને પોતાના ઋણાનુબંધ ગણો કે જે બી ગણો, એના આધારે એ પોતે એ પ્રશ્ન એ કુદરતના મારફતે એ પન્યાસી મહારાજને મોકલે. પન્યાસી મહારાજને પ્રાપ્ત થાય, કોઈ મીડિયા નથી, અને પ્રાપ્ત થયેલા એ પ્રશ્નનો જવાબ કુદરતના માધ્યમે પન્યાસી મહારાજ તે દેશમાં બેઠેલા વ્યક્તિને આપી દે અને પેલાને મળી પણ જાય. આ પ્રક્રિયાને શું કહેશું? આજે ટેલિફોન કે બીજા બધા જ માધ્યમોને આપણે આટલા બધા આમ હરખભેર ઉલ્લાસથી આપણે વધાવતા ગયા કે ટેકનોલોજી કેટલી આગળ વધી ગઈ, સાયન્સ કેટલું આગળ વધી ગયું, વૈજ્ઞાનિકો કમાલ કરી નાખે છે. આવી કમાલ કોણ કરાવી આપે? ચાલો એક વૈજ્ઞાનિકને કહો કે આવી કમાલ કરી આપ, મનોવરઘણાના પૂતગલથી દૂર દેશમાં બેઠેલા વ્યક્તિને સમાચાર મોકલાવડાવો અને ત્યાંથી એ જવાબ પાછો અહીંયા મોકલાવડાવો. આ પ્રક્રિયા આત્મિક પ્રક્રિયા છે. એ ભૌતિક જગત અથવા પૂતગલોથી શક્ય જ નથી. અને જેનો આત્મા કંઈક ઊંચો ન ઉઠ્યો હોય ત્યાં સુધી તો આ વસ્તુ વિચારવી પણ અશક્ય છે. અને સાહેબ આવી રીતે કેટલી બધી જગ્યાઓએ, તિબેટ, નાસિક, કલકત્તા, હમ્પી, ઈડર, તારંગાશ, મુંબઈ, આબુનો પર્વત, ગિરનારની ગુફા, આ બધી જગ્યાઓએ જ્યાં જ્યાં કેટલાક યોગીઓ બેઠા હોય છે ત્યાં યોગીઓ સાથે કોન્ટેક્ટમાં. એમણે એકવાર, આમ તો આવું અનેક વાર થયું છે, પણ મુખ્યતયા કિરણભાઈ સૌથી વધારે જે વસ્તુમાં સાહેબ સાથે કનેક્ટ રહ્યા અને સાહેબે જે વસ્તુમાં એમને યોગ્ય ગણ્યા એ હતું આ ક્ષેત્ર. કોઈ પણ યોગી પુરુષને કોઈ પ્રશ્ન થયો હોય અને એનો વિસ્તૃત જવાબ મોકલાવવાનો હોય, આ પ્રક્રિયાથી શક્ય ન હોય, સામાન્ય યોગ્યતા કદાચ કેટલીક ઉણપ હોય એના કારણે, તો કોઈ પણ યોગી પુરુષને દુનિયાના કોઈ પણ ખૂણામાં મોકલવાના હોય જવાબ, તો કિરણભાઈ દ્વારા મોકલાવાતા. આ કેવી કૃપા ઉતરી હશે એ કલ્પના કરીએ. તિબેટમાં એકવાર એક વ્યક્તિને પ્રશ્ન થયો હતો અને કિરણભાઈ ફક્ત વંદન કરવા આવ્યા હતા
અને સાહેબ એમ કીધું આ જરા તિબેટમાં આ ક્ષેત્રમાં અહીંયા એક યોગી બેઠા છે ને આપી આવજો ને. અને કિરણભાઈ એક પણ પ્રકારની વિચારણા વગર સીધા તિબેટ જવા ઉપડી જાય. ઘરે કહેવાની પણ વાત નહીં. એ કંઈ મોબાઈલનો જમાનો નહોતો કે વોટ્સઅપ કરી દેશે, કંઈ જ નહીં. આવી સમર્પિતતા, અને આવી સમર્પિતતા હોય ને ત્યારે જ આવું ઘડતર શક્ય બને છે. આપણને ઘડતરની કમ્પ્લેન છે કે આપણું ઘડતર નથી થતું, પણ આપણને એ કમ્પ્લેન નથી કે આપણામાં સમર્પિતતા ક્યાં છે. સાહેબે આજના અંતમાં આ વાતને ખરેખર લેવા જેવી લાગે છે, સૌથી અગત્યની છે. રોજ આપણે આવી કંઈક અનુપ્રેક્ષા સાહેબની લઈએ છીએ. સાહેબે પરમાત્મા ધ્યાનની સાધનાના ક્રમમાં 8 પગથિયાઓ મૂક્યા છે. એ 8 પગથિયા અત્યારે આપણે લઈ લઈએ. સૌથી પહેલું આદર, બીજું બહુમાન, ત્રીજું રુચિ એટલે કે ઇન્ટરેસ્ટ, ચોથું વીર્ય સ્ફૂર્ણા એટલે કે ઉલ્લાસ, પાંચમું તે પદાર્થની અંદરમાં રમણતા, છઠ્ઠું એ પદાર્થની અંદરમાં તન્મયતા, સાતમું એ પદાર્થની અંદરમાં તદ્રુપતા, અને આઠમું એ પદાર્થ સાથે એકત્વતા. આ 8ને કંઈક ને કંઈક આપણી અનુપ્રેક્ષામાં લાવવાનો પ્રયત્ન કરીએ. આવતીકાલે આ 8ના વિસ્તારમાં આપણે જઈએ. પણ આ 8 પગથિયા દ્વારા ધ્યાન પ્રાપ્ત થાય છે. આવું પન્યાજી મહારાજનું સ્ટેટમેન્ટ છે. આપણે એને કેટલું મહત્ત્વ આપવું છે એ આપણે નક્કી કરવાનું. જીનકના વિરુદ્ધ કંઈ પણ બોલાવ્યું હોય